એક તરફ રાજ્ય સરકાર રમતગમતને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી બાજુ અધિકારીની અણઆવડતના કારણે ખેલાડીઓ સુધી વિવિધ યોજનાનો લાભ મળતો ન હોવાની રાવ સામે આવી છે. ભુજની રમતગમત કચેરીમાં સ્પોર્ટ્સ કીટ છેલ્લા ઘણા વર્ષોથી ધૂળ ખાઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર ઉગતા ખેલાડીઓના પ્રોત્સાહન માટે યોજનાઓ તો જાહેર કરી દે છે, પણ રમતગમત વિભાગની ઉદાસીનતાને લીધે ઘણીવાર રમતવીરો સુધી સાચો લાભ પહોંચતો નથી. કચ્છમાં પણ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા થોડા વર્ષ પહેલા પસંદ કરાયેલા ખેલાડીઓ માટે મોંઘી સ્પોર્ટ્સ કીટ મોકલવામાં આવી હતી, પણ કચ્છમાં રમતગમતની કચેરી દ્વારા આ સંખ્યાબદ્ધ કીટની ખેલાડીઓને ફાળવણી કરાઈ નથી. પરિણામે રમતગમત કચેરીમાં સ્પોર્ટ્સ કીટ ધૂળ ખાઈ રહી છે. સ્વામી વિવેકાનંદ બિન નિવાસી પ્રતિભા સંવર્ધન કેન્દ્ર યોજના હેઠળ ₹6,000ની એક એવી ઘણી કીટ 5 વર્ષ પહેલા કચ્છની રમતગમતની કચેરીને મોકલવાઈ હતી, જેમાં બેટ બોલ સહિતના સાધનો હતા, પણ રમતગમત કચેરીએ આ કીટ ખેલાડીઓને આપી નહીં. પરિણામે કચેરીમાં કીટ ધૂળ ખાઈ રહી છે, ત્યારે જોવું રહ્યું કે અધિકારી સામે પગલાં કેવા લેવાશે. રમતગમતની કીટ હજી સુધી કોઈને આપવામાં આવી નથી. એ કીટ છેલ્લા 6-8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. ભુજની રમતગમત ઓફિસની અંદર કેટલા એવા ખેલાડીઓ જે આ કીટથી વંચિત રહી ગયા છે, અને કચ્છ જિલ્લાના ખેલાડીઓને આવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ઘણા બધા એવા પ્રશ્નો છે જે કચ્છના રમતવીરો સામનો કરી રહ્યા છે. મોટો પ્રશ્ન જે રમતગમત અધિકારીની કચેરી ભુજના બહુમાળી ભવન ખાતે હતી, તે ભુજની બાજુમાં આવેલા નાનકડા એવા ગામ માધાપર ગામમાં અત્યારે કાર્યરત થઈ છે. અને એક કચેરીની અંદર મુન્દ્રા માંડવી તાલુકો, અબડાસા તાલુકાના ખેલાડીઓને જો ફક્ત સિગ્નેચર કરવા માટે આવવું પડે તો એને રિક્ષા ભાડે ₹250 જેવી માતબર રકમ ચૂકવવી પડે છે. ત્યારે એ ઓફિસે પહોંચે છે, અને એ પણ ઓફિસે પહોંચ્યા પછી ખાતરી નહીં કે અધિકારી હાજર છે કે નહીં, કેમ કે અધિકારીઓ પણ હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી મહિનામાં 5 થી 6 જ દિવસ કચેરી ઉપર જોવા મળે છે. બાકી પોતાના વતનમાં અથવા બેનશ્રી ગાંધીધામની અંદર જ મેં રમતગમત સંકુલ મેં હું એમ કરીને અહીંયા આવવાનું ટાળતા જોવા મળે છે. અને ખેલાડીઓને જે રોકડ પુરસ્કાર ગવર્મેન્ટ દ્વારા મળે, જે ઇનામ રૂપે મળે છે, એ પણ છેલ્લા 3 વર્ષથી નથી મળી. ખેલમાં કુંભની જે મોટી રકમ છે, કચ્છ જિલ્લાના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરી આવ્યા છે, એ લોકોને પણ નથી મળી. તાલુકા જિલ્લા લેવલની રકમો પણ છેલ્લા 3-1 વર્ષથી ચૂકવણું કરવામાં આવતું નથી. એ ફક્ત ને ફક્ત કચ્છ જિલ્લાના રમતગમત અધિકારીઓના કારણે થઈ રહ્યું છે. બાકી ઉપરથી ગ્રાન્ટ આવી જાય છે, પણ ખેલાડીઓ સુધી પહોંચતી નથી.